સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. અધ્યાય બીજો, શ્લોક 19. યે અનેમ વેન્તિ હંતારમ યચ્ચેનમ મન્યતે હતમ ઉભૌ તો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. જે માણસ આત્માને મારનાર માને છે અથવા જે આત્માને મરતો માને છે, બંને અજ્ઞાનમાં છે. કારણ કે આત્મા ન તો કોઈને મારી શકે છે અને ન તો તેને કોઈ મારી શકે છે. આનો સરળ અર્થ, આપણું સાચું સ્વરૂપ એટલે આત્મા છે અને આત્મા એટલે અવિનાશી છે, અમર છે, શરીરથી અલગ છે. અગત્યનો પોઈન્ટ આ છે કે આપણા શરીરની અંદર જે આત્મા છે, જે કોઈને દેખાતો નથી, પણ એ છે અને એ શરીરથી અલગ છે. શરીર અને આત્મા બે જુદા છે. શરીરથી અલગ છે. મરણ તો શરીરનું થાય છે, આત્માનું નહીં. કેમ ફરીથી આ વાત કહેવામાં આવી? પહેલાં પણ આવી ગયું છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર આ જ વાત સમજાવે છે. કારણ કે એક, અર્જુનનો મોહ દૂર કરવો હતો. અર્જુન માનતો હતો કે હું મારા સ્વજનોને મારી રહ્યો છું, પરંતુ હકીકતમાં આત્મા તો મરતો જ નથી. બીજું, આત્મા તો અવિનાશતાનું મજબૂત જ્ઞાન કરાવવું. એટલે આત્મા અવિનાશી છે એનું જ્ઞાન આપણને પાક્કું થવું જોઈએ એવું ભગવાન ઈચ્છે છે. અર્જુનને થવું જોઈએ, અલ્ટિમેટલી આપણને થવું જોઈએ કે આત્મા અને શરીર બે જુદા છે. એક વાર બે વાર સાંભળવાથી આ તત્વ સમજાતું નથી, એટલે પુનરાવર્તન જરૂરી છે. આપણે ઘણીવાર ગીતા સાંભળી વાંચી આ જ આવે છે, પણ હજુ આપણા મનમાંથી મોહ દૂર થતો નથી. સંસાર પ્રત્યેનો આપણા મનમાં જે મોહ છે એ આપણને પણ દૂર નથી થતો. અર્જુનને નથી થતો એવું એકલું નથી. આપણે શરીર અને આત્માને જુદા પાડી શકતા નથી. અને ત્રીજું, ભય અને શોક દૂર કરવા માટે. મરણનો ભય એ અજ્ઞાનથી જ આવે છે. જ્યારે સમજાય છે કે આત્મા અમર છે, ત્યારે ભય રહેતો નથી. આની આધ્યાત્મિક સમજ આપણે વિચારીએ તો હું શરીર છું, આ બ્રહ્મ છે. હું આત્મા છું, આ સત્ય છે. કેમ કે શરીર તો જતું રહે છે. મહેન્દ્રભાઈ મરી ગયા એટલે પતી ગયું, પછી રહેવાનું નહીં. એવા કેટલાય જન્મો આપણે જતા રહ્યા. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું જ હતું કે અર્જુન, તારા અને મારા કેટલાય જન્મો થઈ ગયા છે. એટલે ખરેખર તો હું જે શરીર છે એ તો બ્રહ્મ છે, પણ હું આત્મા છું, આ સત્ય છે. જ્યારે માણસ પોતાને શરીર માને છે
ત્યારે મરણનો ભય, દુઃખ, મોહ, પરંતુ આત્મા તરીકે ઓળખ થાય ત્યારે શાંતિ, નિર્ભયતા અને સમતા આવે છે. હવે 20મો શ્લોક જોઈએ આપણે. ન જાયતે મ્રિયતો વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્મા કોઈ કાળે જન્મતો નથી અને મરતોય નથી, કારણ કે વસ્ત્ર જ બદલે છે. આ આત્મા હોવાથી બીજું કાંઈ થઈ શકવાનું નથી, કારણ કે આત્મા સત્ય છે, નિત્ય છે, શાશ્વત અને પુરાતન છે. શરીરનો નાશ થવાથી તેનો નાશ નથી થતો. તમે કોણ છો? સનાતન ધર્મના અનુયાયી. આપણે બધા કોણ છીએ? સનાતન ધર્મી છીએ. સનાતન કોણ છે? તમે આત્માના અનુયાયીઓ છો. આત્મા, પરમાત્મા અને બ્રહ્મ એકબીજાના પર્યાય છે. તો તમે કોણ છો? શાશ્વત ધર્મના ઉપાસક. શાશ્વત કોણ છે? આત્મા, અર્થાત તમે, અમે અને તમે આત્માના ઉપાસક છીએ. જો તમે આત્મિક પંથને નથી જાણતા તો તમારી પાસે શાશ્વત સનાતન નામની કોઈ વસ્તુ જ નથી. એને કારણે તમે નિશાસો નાખો છો તો પ્રત્યાશી અવશ્ય છો, પરંતુ સનાતન ધર્મી તો નથી. સનાતન ધર્મના નામ પર કોઈ કુવૃત્તિના શિકાર છો. દેશ વિદેશમાં, માનવ માત્રમાં આત્મા જ એક સમાન હોય છે. માટે વિશ્વમાં ક્યાંય કોઈ આત્માની સ્થિતિ અપાવનારી ક્રિયા જાણતું હોય અને તેના પર ચાલવા માટે પ્રયત્નશીલ હોય તો તે સનાતન ધર્મી છે. એટલે જે ભગવાન તરફ જવાનો પ્રયત્ન કરે છે એ ગમે તે ધર્મનો હોય પણ એ સનાતની છે. ભલે ને તે પછી પોતાને ખ્રિસ્તી, મુસલમાન, યહૂદી અથવા બીજું કંઈ કેમ ના ગણાવે. હવે આ શ્લોકને વધારે સાચી સમજણ સાથે આપણે આગળ જઈએ. આ શ્લોક આત્માના સ્વરૂપને સંપૂર્ણ રીતે ખુલ્લું કરે છે. શ્લોકનો મૂળ અર્થ. આ શ્લોક કહે છે કે આત્મા ક્યારેય જન્મતો નથી, ક્યારેય મરતો નથી, સદાય રહે છે, નિત્ય અને શાશ્વત. શરીર નાશ પામે તો પણ આત્મા નાશ પામતો નથી. આ એનો મૂળ અર્થ. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે હું જન્મ્યો અને હું મરીશ, પણ આ શરીર માટે સાચું છે. એ વસ્તુ કોને આપણે કહીએ છીએ કે ભાઈ ફલાણાભાઈ મરી ગયા, રમેશભાઈ મરી ગયા, છગનભાઈ મરી ગયા, આપણે કહીએ છીએ. એટલે એ સાચું છે, પ્રોવાઈડેડ રમેશભાઈના શરીરની વાત કરીએ. રમેશભાઈના આત્માની વાત કરીએ તો નથી સાચું. હું જન્મ્યો અને હું મરીશ, પણ આ શરીર માટે સાચું છે, આત્મા માટે નહીં. આત્મા તો હંમેશા હતો, છે અને રહેશે. શરીર બદલાય છે જેમ તમે કપડાં બદલો છો. સનાતન ધર્મ વિશે સરળ સમજ. સનાતન ધર્મ કોઈ લેબલ નથી, જેમ કે નામ પંથ. આ પંથનો એવું કોઈ લેબલ નથી. હિન્દુ, મુસ્લિમ કે વૈષ્ણવ, ક્ષત્રિય, બ્રાહ્મણ પણ એક જીવન જીવવાની રીત છે. તો આત્માની ઓળખ શું? આત્માની ઓળખ સત્ય, અહિંસા અને ધર્મનો માર્ગ. સર્વમાં એક જ પરમાત્માને જોવું, એવા
એવા ઘણા સંતોના દાખલા છે, જેણે દરેકમાં ભગવાન જોયા. તેથી કોઈ પણ વ્યક્તિ, ભલે તે કોઈ પણ ધર્મનો હોય, જો આત્મા અથવા સત્ય તરફ આગળ વધે તો તે સનાતન તત્વને સ્પર્શે છે. સનાતન વિશે બહુ જ સુંદર સમજ આપી, જે અત્યાર સુધી આપણને નથી ખબર. આપણે સનાતન એટલે હિન્દુ જ સમજતા હતા, પણ એવું નથી. હજુ આ શ્લોકને વધારે ઊંડાણથી જોઈએ. આ શ્લોક આત્માના શાશ્વત સ્વરૂપને મજબૂત રીતે સ્થાપિત કરે છે કે આત્મા અજન્મ, અમર, નિત્ય અને અવિનાશી છે. એક, જન્મ અને મરણ આત્માનો નથી, અહંકારનો છે. હું મરું છું, હુંનો મરણ છે. હું એ અહંકાર છે આપણો. જન્મ અને મરણ આત્માનો નથી. હું શરીર છું એવો અહંકાર જન્મે છે. એટલે સાચી સમસ્યા મરણ નથી, સમસ્યા છે અજ્ઞાન. મરણ એક આપણો પ્રોબ્લેમ નથી. આપણો પ્રોબ્લેમ મરણ વિશેની આપણી અજ્ઞાનતા છે, એ પ્રોબ્લેમ છે આપણો. એ અજ્ઞાનતા આપણામાંથી દૂર થાય તો આપણે મરણની કોઈ ચિંતા નહીં રહે. એટલે સાચી સમસ્યા મરણ નથી, સમસ્યા છે અજ્ઞાન, અવિદ્યા. જ્યારે અહંકાર ઊભો થાય છે, હું આ માણસ છું, આપણે કહીએ છીએ હું મહેન્દ્ર છું, હું આ છું, આ મારા છે, આ મારો છોકરો છે, આ મારી છોકરી છે, આ મારો ભાઈ છે, આ મારા છે, ત્યારે જ જન્મ મરણનું ચક્ર શરૂ. જ્યારથી તમે મારા કહીને શરૂ કરો એટલે સમજી લેવું કે તમે માયામાં પડેલા છો અને જન્મ મરણનું ચક્ર તમારે ચાલતું જ રહેવાનું. હું આ માણસ છું, આ મારા છે, ત્યારે જ જન્મ મરણનું ચક્ર શરૂ થાય છે. બીજું, શરીર બદલવું માત્ર બહારનું પરિવર્તન. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે આત્મા કપડાની જેમ શરીર બદલે છે, પણ હજુ ઊંડાણથી જોઈએ. સાચો બદલાવ બહાર નહીં, અંદર છે. ચિત્ત એટલે કે મન અને બુદ્ધિ. ચિત્ત એટલે મન અને બુદ્ધિના સંસ્કારો બદલાય છે. આપણે શરીર બદલીએ એ સમજવા માટેની વાત થઈ, પણ ખરેખર તો આપણા સંસ્કાર, આપણે એક શરીર છોડીને બીજા શરીરમાં જઈએ ત્યારે આપણા સંસ્કાર એટલે કર્મનું ભાતું એ બદલાય છે. 15મા અધ્યાયમાં આપણને આવશે આગળ ડિટેલમાં. ચિત્ત એટલે મન બુદ્ધિના સંસ્કારો બદલાય છે. જ્યાં સુધી ઈચ્છા, વાસના, આસક્તિ રહે છે ત્યાં સુધી આત્મા ફરીથી શરીર ધારણ કરે છે, અને એને જ આપણે 84 લાખ ફેરા કહીએ છીએ. ત્રીજું, આત્મા સાક્ષી છે, કરતા નથી. આત્મા કશું કરતો જ નથી, એ તો સાક્ષી છે. આ હાથે લોટો ઉપાડ્યો, આત્માએ જોયું કે આ હાથે લોટો ઉપાડ્યો, મહેન્દ્રભાઈના હાથે લોટો ઉપાડ્યો. મહેન્દ્રભાઈ એક શરીર છે, જેનું નામ આપ્યું આપણે સમાજમાં આવ્યા એટલે. આત્મા સાક્ષી છે, કરતા નથી. આત્મા કશું કરતો નથી. આત્મા ક્યારેય કાંઈ કરતો નથી. આત્મા માત્ર દ્રષ્ટા એટલે સાક્ષી છે. જે થાય છે તે પ્રકૃતિ એટલે શરીર અને મન કરે. જે કંઈ આપણાથી થાય ને એ કોણ કરે છે? તો આપણું શરીર અને મન. હાથથી કર્યું, માથેથી કર્યું, ગમે તે કર્યું, પગેથી કર્યું અને મનથી કર્યું. એટલે જે થાય છે તે પ્રકૃતિ એટલે કે શરીર અને મન કરે છે. એટલે હું કરું છું આ બ્રહ્મ છે. હું જોઉં છું આ સત્યની નજીક છે. હું કરું છું આવે તો હજુ તમારામાં તમે બ્રહ્મ છો, તમે આત્માની ઓળખ નથી થઈ. પણ હું જોઉં છું કે આ હાથ લોટો ઉપાડે છે, એવું હું જોઉં છું. હું ઉપાડતો નથી, હાથ ઉપાડે છે. હું તો જોઉં છું. હું એટલે આત્મા, હું જોઉં છું. એ દ્રષ્ટિ આપણામાં આવે તો આપણે સત્યની નજીક જઈએ છીએ.
સત્યની નજીક એટલે પરમાત્માની નજીક. ચોથું, સનાતન ધર્મ. આત્માની અનુભૂતિનો માર્ગ સનાતન એટલે કે આપણે જે સનાતની છીએ એ બધા ભગવાન તરફ જવા પ્રેરાયેલા છીએ. આત્માની અનુભૂતિનો માર્ગ, આપણે આત્માને જાણવો છે. આત્મા એટલે પરમાત્મા, ભગવાનને જાણવા છે. આત્માની અનુભૂતિનો માર્ગ એટલે સનાતન. સનાતન એ કોઈ નામ કે સંપ્રદાય નથી. સનાતન એટલે બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે. સનાતન એટલે આત્મા સુધી પહોંચવાનો માર્ગ. એટલે જે વ્યક્તિ આત્મા સાક્ષાત્કાર તરફ ચાલે છે તે સાચા અર્થમાં સનાતન ધર્મી છે. ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્ત હોય. કયા સંપ્રદાયનો છે કે કયા ધર્મનો છે એનું ઇમ્પોર્ટન્ટ નથી. પણ જે વ્યક્તિ આત્મા સાક્ષાત્કાર એટલે કે આત્માને જાણવા માટે આત્મા તરફ આગળ ચાલે છે, આત્મા એટલે પરમાત્મા, ભગવાન તરફ આગળ ચાલે છે, તે સાચા અર્થમાં સનાતન ધર્મી છે. પાંચમું, દુઃખ અને સુખ કેમ થાય છે? કારણ કે આપણે શરીરને હું માનીએ છીએ. જ્યારે હું આત્મા છું એનો અનુભવ થાય ત્યારે મરણનો ભય ખતમ, શોક સમાપ્ત, મન સ્થિર, આ બધું આવી જાય આપણામાં. ઊંડો નિષ્કર્ષ, આત્મા ન જન્મે ન મરે, તે સદાય એક સરખો છે. જન્મ મરણનો અનુભવ અજ્ઞાનથી છે. સાચો સાધન માર્ગ એટલે અહંકારનો ક્ષય અને આત્માની અનુભૂતિ. આપણે ભગવાન તરફનો સાચો માર્ગ એટલે અહંકારનો ક્ષય. આપણામાંથી અહંકાર જવો જોઈએ, હું છું એવો શબ્દ જવો જોઈએ, હું શબ્દ નીકળવું, અને આત્માની અનુભૂતિ. હવે આપણે 21મા શ્લોક ઉપર જઈએ. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજ્મવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. પાર્થિવ શરીરને રથ બનાવીને લક્ષ્ય પર અચૂક નિશાન તાકવાવાળા પૃથાપુત્ર અર્જુન, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા અને અવ્યક્ત જાણે છે, તે પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે અને કઈ રીતે કોઈને મારી શકે? અવિનાશીનો વિનાશ સંભવ છે. અજન્મા જન્મ નથી લેતો. માટે શરીર માટે શોક ન કરવો જોઈએ. આને જ ઉદાહરણથી સ્પષ્ટ કરે છે. હવે આપણે આ 21મો શ્લોક ડિટેલમાં જોઈએ. જે મનુષ્ય આત્માને અવિનાશી એટલે કે નિત્ય અને અજન્મા જાણે છે, તે કોઈને કેવી રીતે મારી શકે? એને ખબર જ છે કે આત્મા મરતો નથી, તો એને પછી મારવાનો ક્યાં સવાલ આવે છે? તે કોઈને કેવી રીતે મારી શકે અથવા કોઈને મારવા પ્રેરિત થઈ શકે? હજુ સરળ અર્થ લઈએ આને. જો તમને સાચે જ સમજાઈ જાય કે આત્મા ક્યારેય મરતો નથી, કોઈને આત્મા સ્તરે મારી શકાય એમ નથી. શરીરને તમે કાપી નાખી શકો, પણ આત્મા સ્તરે તો કોઈને મારી શકાય એમ નથી. તો પછી હું કોઈને મારી રહ્યો છું આ ભાવ રહે જ નહીં. જો આપણને આટલું પાક્કું સમજાઈ જાય કે જો તમને સાચે જ સમજાઈ જાય કે આત્મા ક્યારેય મરતો નથી, કોઈને આત્મા સ્તરે મારી શકાય એમ નથી, તો પછી હું કોઈને મારી રહ્યો છું આ ભાવ રહે જ નહીં. 1. જ્ઞાન. માત્ર સાંભળવું નહીં, અનુભવ કરવો. જ્ઞાન ચોપડીમાં વાંચીએ એટલે આવીને અનુભવ ના થાય ત્યાં સુધી એ અર્થ નથી. આત્માનું જ્ઞાન પુસ્તકી નહીં, અનુભવજન્ય હોવું જોઈએ.
પુસ્તકમાંથી વાંચીને જ્ઞાન મળે કે આત્મા અને શરીર બે જુદા છે એનો કોઈ અર્થ નથી, એમાં કંઈ બહુ મગજ આપણું ચાલે નહીં. પણ તમે જાતે જ્યારે અનુભવ કરો કે આત્મા અને શરીર બે જુદા છે તો જ એ અગત્યનું છે. આત્માનું જ્ઞાન પુસ્તક નહીં, અનુભવજન્ય હોવું જોઈએ. બોલવાથી કે સાંભળવાથી નહીં, પરંતુ ધ્યાન, સાધના એટલે કે ભક્તિ અને અંતર્મુખી થઈને જ્યારે આ જ્ઞાન જીવંત બને ત્યારે કરતાપણું ખતમ થઈ જાય છે. આ બહુ જ સુંદર વસ્તુ કીધી આપણને. ફરી એકવાર રિપીટ કરું. બોલવાથી કે સાંભળવાથી નહીં, પરંતુ ધ્યાન, ભક્તિ અને અંતર્મુખી થઈને જ્યારે આ જ્ઞાન જીવંત બને ત્યારે કરતાપણું ખતમ થઈ જાય છે. બીજું, હું કરું છું, આ સૌથી મોટો બ્રહ્મ છે. જ્યારે માણસ કહે છે હું મારું છું, હું કરું છું, તે અહંકાર છે. આત્મા તો માત્ર સાક્ષી છે. કરનાર તો પ્રકૃતિ. પ્રકૃતિ એટલે આપણું શરીર અને મન. આપણે પ્રકૃતિ કોને કહીએ છીએ? એક આપણું શરીર અને મન, મન બુદ્ધિ ને અહંકાર. કરનાર તો પ્રકૃતિ એટલે શરીર અને મન છે. જ્યારે આ સમજ પાકી થાય, હું કાંઈ કરતો નથી એવો ભાવ આવે. ત્રીજું, કર્મ થાય છે પણ બંધન નથી રહેતું. આપણે બધા કહીએ છીએ કે ભાઈ કર્મનું બંધન છે, આપણે ભોગવીએ છીએ. કેમ કે કર્મનું બંધન છે. એ કર્મનું બંધન કેમ રહે? તો જ્ઞાની માણસ પણ કર્મ કરે છે. જેને ભગવાન પ્રાપ્ત કરે, જ્ઞાની એટલે જેને ભગવાન પ્રાપ્ત કરે છે એવા, જે 84 લાખ ફેરામાંથી બહાર નીકળ્યા છે એવા જ્ઞાની માણસ પણ કર્મ કરે છે, પરંતુ તે બંધાતો નથી. એને કોઈ કર્મનું ફળ ભોગવવું નથી પડતું, કારણ કે તે પોતાને કરતા નથી માનતો. એ માનતો જ નથી કે મેં કર્યું છે, તો પછી એને ભોગવવાનું ક્યાં આવે? એટલે કર્મ થાય છે પણ મારું નથી રહેતું. બહુ અગત્યની વસ્તુ કે કર્મ તો થાય, મેં તમારું કામ કર્યું, પણ મેં શબ્દ આવ્યો તો જોખમ. ચોથું, યુદ્ધનો સાચો અર્થ આધ્યાત્મિક દ્રષ્ટિએ. સ્વામીજી કહે છે, ગીતાનું યુદ્ધ બહારનું નહીં, અંદરનું છે. કામ એટલે ઈચ્છા, ક્રોધ, મોહ, આ બધાને જીતવાનું યુદ્ધ છે. જ્યારે આત્માનું જ્ઞાન થતું જાય, આ દુશ્મનો નબળા પડતા જાય. જેમ જેમ તમે ભગવાન તરફ આગળ વધો, આત્માનું જ્ઞાન એટલે શું? તો ભગવાન તરફ આગળ વધવું. આત્માને જાણવો એટલે ભગવાન તરફ આગળ વધવું, ભગવાનને જાણવા. અને આત્માનો સાક્ષાત્કાર એટલે ભગવાનનો સાક્ષાત્કાર, ભગવાનને જોવા. તો જ્યારે આત્માનું જ્ઞાન થતું જાય, આ દુશ્મનો નબળા. અને જ્યારે તમે ભગવાન તરફ આગળ વધો તો આ કામ, ક્રોધ, મોહ છે ને, આ બધા ઢીલા પડી જાય, નબળા પડે. આ શ્લોકનો અંતિમ નિષ્કર્ષ, આત્માને જાણનાર માણસ હું કરું છું એવો ભાવ છોડે છે. તેથી તે પાપ અને પુણ્યથી ઉપર ઉઠે છે અને શાંતિ અને મુક્તિ તરફ આગળ વધે છે. હવે શ્લોક 22. વાંસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્યાણી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીનાની અન્યાની સંયાતિ નવીની દેહી. જેમ મનુષ્ય જીર્ણાની વાસાસી એટલે કે જીર્ણ શીર્ણ જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે. જો જીર્ણ થયા પછી જ નવા શરીરને ધારણ કરાય. આ સરસ વસ્તુ લખી છે કે જો જીર્ણ થયા પછી, એટલે કે આપણે ઘરડા થઈ ગયા હોઈએ અને પછી જ આપણું મૃત્યુ થાય,
જો જીર્ણ થયા પછી જ નવા શરીરને ધારણ કરાય, મૃત્યુ થાય તો નવું શરીર તમે ધારણ કરો. તો શિશુ કેમ મરી જાય છે, તો બાળક કેમ મરી જાય, તો હજુ જૂનો થયો જ નથી, એ તો હમણાં જ જન્મ્યો અથવા 2-4 વર્ષનો છે. આ વસ્ત્ર તો હજુ વિકસિત થવું જોઈએ ને, આ બાળક તો વિકસિત થવું જોઈએ ને. વસ્તુતઃ એટલે હવે સમજવાનું અહીંયા છે કે આ શરીર સંસ્કારો પર આધારિત છે, આપણી ઉંમર ઉપર આધારિત નથી. અને 22 વર્ષ, 42 વર્ષ, 52 વર્ષ એનાથી કોઈ કન્સર્ન નથી. આપણું શરીર કેટલું રહેશે, કેટલું સમય કાઢશે આ પૃથ્વી ઉપર, એનો આધાર શેનો છે? સંસ્કારો ઉપર. કર્મનું બંધન એટલે સંસ્કાર. તો આ શરીર સંસ્કારો પર આધારિત છે. જ્યારે સંસ્કાર જીર્ણ થઈ જાય છે ત્યારે શરીર છૂટી જાય છે. એટલે જો સંસ્કાર પૂરા થઈ જાય, જીર્ણ થઈ જાય એટલે ગરડા થઈ જાય, પૂરા થઈ જાય એટલે એ આ શરીર છોડી દે છે. પછી એ બાળક હોય, જુવાન હોય કે ગરડો હોય. જો સંસ્કાર 2 દિવસના છે તો બીજા જ દિવસે શરીર જીર્ણ થઈ ગયું. એ બાળક 2 દિવસ જ જીવવાનું હોય તો 2 દિવસમાં એનું મૃત્યુ આવી જાય, કેમ કે એના સંસ્કાર પૂરા થઈ ગયા. એના પછી મનુષ્ય 1 શ્વાસ પણ વધુ ન જીવી શકે. તો પછી માણસ એક શ્વાસ પણ વધારે ના લે. આપણામાં કહ્યું છે કે ભાઈ માણસ જન્મે ને ત્યારે આટલા શ્વાસ લેશે, એવું આપણામાં લખેલું છે. સંસ્કાર જ શરીર છે. આત્મા સંસ્કાર પ્રમાણે જ નવું શરીર ધારણ કરે છે. અથ ખલુ કૃતુમય પુરુષ યથા ઇહૈવ તથૈવ પ્રેત્ય ભવતિ કૃતમ લોકમ પુરુષો બીજાયતે. આ શ્લોક છાંદોગ્ય ઉપનિષદનો છે. અર્થાત તે પુરુષ ચોક્કસ સંકલ્પમય છે. આ લોકમાં પુરુષ જેવો નિશ્ચયવાળો હોય છે તેવો જ અહીંથી મૃત્યુ પામ્યા પછી થાય છે. એટલે તમે જેટલા નિશ્ચયવાળા છો, તમે મૃત્યુ પછી આવતા જન્મ પણ એટલા જ નિશ્ચયવાળા થશો. પોતાના સંકલ્પથી બનાયેલ શરીરમાં જ પુરુષ ઉત્પન્ન થાય છે. આપણે જે સંકલ્પ કરીએ કે મારે આવતા જન્મમાં આવું થવું છે, એટલે જે સંકલ્પ આપણે કરીએ અને એનાથી જે આપણે ઉત્પન્ન કરીએ છીએ એ જ આપણે આવતા જન્મમાં ઊભું કરીએ છીએ. પોતાના સંકલ્પથી બનાવેલ શરીરમાં જ પુરુષ ઉત્પન્ન થાય છે. પોતાનો સંકલ્પ કરે કે મારે વાઘ બનવું છે તો બીજા જન્મમાં એ 100% વાઘ બને. આ પ્રમાણે મૃત્યુ શરીરનું પરિવર્તન માત્ર કરે છે.